વિદ્યાર્થી મિત્રો, ગયા ગુરુવારે આપણે ભૂગોળ પ્રકરણ 1માં માનવ ભૂગોળનો વિષય વસ્તુ સમજાવેલું અને આ પ્રમાણે આખું પેજ તમને લેસનમાં આપેલું. ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગ, એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ, અને એમાં સમાવેશ થતા માનવ ભૂગોળના બધા જ અભ્યાસના જે મુદ્દાઓ છે, એટલે કે એનું વિષય વસ્તુ છે, તેની આપણે ચર્ચા કરી અને તમે હોમવર્ક પણ એ કર્યું હશે. ત્યાર પછી એક બીજી વાત અત્યારે એ કે દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાનું હોમવર્ક, દાખલા તરીકે આજે ગુરુવાર છે, આજે ગુરુવારે ભૂગોળનું હોમવર્ક હું અહીંથી આપીશ, તો એ હોમવર્ક તમારે એક દિવસમાં કરી અને સાંજે પાછું જે ધોરણમાં તમે અભ્યાસ કરો છો એનું હોમવર્કનું ગ્રુપ છે એમાં આપણે મૂકી દેવું જોઈએ, જેથી કરીને ફોન કરવા ન પડે, મેસેજ કરવા ન પડે. એટલે રોજે રોજનું જે અડધી કલાકનું હોમવર્ક હોય એ આપણે આપણી રીતે જ એ સમજીને કરી નાખવું જોઈએ અને સાંજે એના ફોટા મૂકી દેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પ્રકરણમાં આગળ જશું. તો હવે મુદ્દો આવશે, અહીંયા તમે જોઈ શકો છો કે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. એ 3 કાર્યો ક્યાં ક્યાં છે? એમાંનું પહેલું કાર્ય છે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. એટલે કે માનવ દ્વારા જે ઘટનાઓનું નિર્માણ થાય છે અને તેમાંથી જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તેનું વિશ્લેષણ છે તે ભૂગોળ કરે છે. તેમાં તમે જોશો તો કે અહીં માનવ વસ્તી અને તેની વિશિષ્ટતાઓ, પછી કલા છે, પછી કૌશલ્ય છે અને તેમના વિસ્તરણ છે તે સંકળાયેલા છે. એટલે કે માનવ વસ્તી એટલે લોકોનો સમૂહ અને એમાં લોકોમાં કેવી કેવી વિશેષતાઓ છે. આપણે 131 કરોડની વસ્તી 2001ની વસ્તી ગણતરી પ્રમાણે, 11ની વસ્તી ગણતરી પ્રમાણે તો એ આખી જે આપણો માનવ સમુદાય છે એ કેટલીક વિશેષતાઓ ધરાવે છે. ત્યાર પછી એણે કલા વિકસાવી છે, કૌશલ્યો આપણે વિકસાવ્યા છે. આ બધી જે સ્થિતિ છે તેનું વિશ્લેષણ છે તે માનવ ભૂગોળ કરે છે. ત્યાર પછી બીજું કાર્ય છે માનવ ભૂગોળનું, તે પારિસ્થિતિક વિશ્લેષણ છે. તો એમાં શું છે, કોઈ પણ એક પ્રદેશ, ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે કે મહત્ત્વ આપવામાં આવે છે. તો કે કઈ વાતને મહત્ત્વ આપવામાં આવે છે? તો કે માનવી અને પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને. માનવી તરીકે આપણે પર્યાવરણ સાથે જે સંબંધ છે, જમીન હોય, જંગલો હોય, નદીઓ છે, પહાડો છે, આ જે બધી ભૌગોલિક પરિસ્થિતિ છે તેની સાથે માનવીનો સંબંધ કેવો છે એ વાત છે. અને ત્રીજું કાર્ય છે તે પ્રાદેશિક સમન્વય છે. અહીંયા જોઈ શકીએ છીએ. તો એમાં શું, તો કે અહીંયા સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમોને જોડી દેવામાં આવે છે અને તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો હોય છે. એટલે કે પ્રાદેશિક સમન્વય એટલે કે એકબીજા પ્રદેશના જેવું ભૌગોલિક વાતાવરણ છે તેની સાથે ત્યાંની પ્રજા અને ત્યાંના લોકો છે તે સમન્વય સાધી અને રહેતા હોય છે. જેવો પરિવેશ એવું લોકોનું જીવન, આને કહેવાય પ્રાદેશિક સમન્વય. બરાબર છે? તો આ મુખ્ય 3 કાર્યો છે બાળકો માનવ ભૂગોળના. પહેલું છે તે માનવ નિર્મિત ઘટનાઓનું વિશ્લેષણ, બીજું પારિસ્થિતિક વિશ્લેષણ અને ત્રીજું છે તે પ્રાદેશિક સમન્વય. આ 2 માર્કમાં પૂછાઈ શકે આવો પ્રશ્ન. તો કે માનવ ભૂગોળ કયા 3 કાર્યો કરે છે? તો એ 3 કાર્યો આપણે આવી રીતે યાદ રાખી શકીએ અને રાખવા જોઈએ. આગળ જશું પાઠમાં આપણે. તો માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન છે, એણે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે. બંને જે ભૂગોળવિદો છે તો એમાં એવું કહે છે કે એમાં શ્રમ વિભાજન, પછી માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ,
આ બધી બાબતોને એ બંને ભૂગોળવિદોએ મહત્ત્વ આપ્યું છે. એટલે કે માનવ ભૂગોળમાં આ બધી બાબતો છે તે મહત્ત્વની છે. શ્રમ વિભાજન એટલે કે લોકો છે તે પોતાની કલા કૌશલ પ્રમાણે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એક ખેડૂત છે તે શું કરે છે? ખેતી કરે છે. મજૂર વર્ગ છે તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તો એવી રીતે તમે અભ્યાસ કરીને આગળ વધો તો તમે કોઈ સારી નોકરી મેળવી શકો, કંપનીમાં થી લઈ અને સારા ઓફિસર પણ બની શકાય. આ બધી શ્રમ વિભાજન છે. ત્યાર પછી પ્રાકૃતિક સંપદાઓનું શોષણ એ માનવ કરતો થયો છે પોતાના લાભ માટે, પોતાના હિત માટે, પોતાની જરૂરિયાતો માટે. અને વધુ પડતું ખનન એટલે કે આપણે પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજો છે તેને આજે ટેકનોલોજી વિકસી છે, જોઈએ છે મોટા મોટા બુલડોઝર અને કેવા યંત્રોની વિકસાવ્યા છે, અને એનાથી ગમે તેવી જમીન અને પહાડો છે તેને પણ તોડી અને માણસ છે તે પોતાના સ્વાર્થ સાધતો થયો છે. એટલે આ બધું છે તે ખનન પ્રવૃત્તિમાં આવે છે. પર્વત તો તોડી નાખવાના છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો પથ્થરો કાઢી લેવામાં આવે, પૃથ્વીના પેટાળમાંથી રેતી કાઢી લેવામાં આવે છે, અલગ અલગ ખનિજો છે તે કાઢી લેવામાં આવે છે. આ બધું છે તે ખનન પ્રવૃત્તિમાં આવે છે. શહેરી સમસ્યાઓ પણ એને લીધે ઉદ્ભવી છે. શહેરોમાં મુખ્યત્વે જોઈએ તો આપણે ગંદકી છે તે મોટી સમસ્યા છે. ત્યાર પછી પ્રદૂષણ હોય, એ હવાનું પ્રદૂષણ હોય, અવાજનું પ્રદૂષણ હોય, તો આ બધી ગીચ વિસ્તારો છે, આ બધા શહેરોની સમસ્યાઓ છે. અને જંગલો અને પ્રાણીઓનો વિનાશ પણ માણસ છે તે પોતાના લાભને ખાતર આ બધા વિનાશ કરતો થયો છે. એટલે કે માણસે પોતાનું જીવન ટકાવી રાખવા માટે અને વધારે હિત માટે, પોતાના લાભ માટે પ્રકૃતિનો આડેધડ એ ઉપયોગ કર્યો છે. તો એનો અભ્યાસ પણ, અને એનાથી શું અસર થઈ છે આજે આપણે જોઈએ છીએ કે વિશ્વ છે તે ગ્લોબલ વોર્મિંગ તરફ આગળ વધી રહ્યો છે. અને આવી કુદરતી આફતો આપણે દિન બદિન જોતા રહીએ છીએ. એ પછી ભૂકંપ હોય, વાવાઝોડું હોય, આવી કેટલીક કુદરતી આફતો છે એમાં આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક માનવ જવાબદાર હોય એવું આપણને લાગે છે. ત્યાર પછી બાળકો તમે જોશો આગળ તો આખો એક ચાર્ટ આપેલો છે. એમાં ભૌતિક પરિસ્થિતિ અને સજીવ સ્વરૂપે એકબીજાને અસર કરે છે. તે ભૌતિક પરિસ્થિતિમાં તમે જોશો તો પૃથ્વી એક ગ્રહ રૂપે, આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, અને એ ગ્રહ રૂપે એમાં શું છે તો કે એના ભૂમિ સ્વરૂપ, ક્યાંય પહાડ છે, ક્યાંય મેદાન પ્રદેશો છે, ક્યાંય જંગલો છે, ક્યાંય હિમ પ્રદેશો છે, બરાબર. પછી એની નીચે જલાવરણ આવેલું છે, આખું જે પાણીનું પડ છે જેને આપણે જલાવરણ કહીએ છીએ. આમ તો આખું વાતાવરણનું સ્વરૂપ છે. એમાં જે પર્યાવરણના જે મુખ્ય 4 ઘટકો છે તે જલાવરણ છે, મૃદાવરણ છે, જીવાવરણ અને વાતાવરણ. આ પણ આપણે આગળ પર્યાવરણમાં તમે ભણ્યા હશો. તો આ જે 4 પર્યાવરણના જે ઘટકો છે એનો એ છે ભૂમિ સ્વરૂપ છે તો એ મૃદાવરણ છે, પાણીની જે પરિસ્થિતિ છે તો એ જલાવરણ છે, ખડકો અને ખનિજો છે તો એ પૃથ્વીના પેટાળમાં રહેલા જે છે તે છે, અને આબોહવા છે તો એમાં આપણે વાતાવરણ ને એમાં સમાવી શકીએ. તો આ જે પર્યાવરણના 4 ઘટકો છે, ભૂમિ સ્વરૂપથી લઈ, ભૂમિ સ્વરૂપ છે, જલાવરણ છે, ખડકો છે અને આબોહવા, આ બધી જ બાબતો છે તે અહીંયા સામે જોશો તો તમે સજીવ સ્વરૂપો ક્યાં તો કે વનસ્પતિ છે, વનસ્પતિથી પછી માનવ અને જીવજંતુ, આવા 3 સજીવ સ્વરૂપો પૃથ્વી ઉપર વસે છે. તો એક બાજુ સજીવ છે અને બીજી બાજુ નિર્જીવ છે. તો સજીવ અને નિર્જીવ સ્વરૂપો છે તે સજીવને અસર કરે છે, અને સજીવો છે તે આ પ્રાકૃતિક સંપદાને છે તે પારસ્પરિક અસર કરે છે. અને આવી રીતે પર્યાવરણમાં આજે આપણે જોઈએ છે અસમતુલા છે તે જોવા મળે છે. તો એ સમજ માટે છે આખો ગ્રાફ, કારણ કે પર્યાવરણ વિના આપણું જીવન શક્ય નથી. હવા, પાણી, ખોરાક આ બધું આપણે ક્યાંથી મળે છે તો કે આ પર્યાવરણમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. માનવ પ્રવૃત્તિની આપણે વાત કરીશું બાળકો. તો માનવ પ્રવૃત્તિઓમાં પ્રાથમિક જરૂરિયાતો છે તેમાં ભોજન, પછી વસ્ત્ર, આવાસ, આપણે જેને કહીએ ને રોટી, કપડાં ઓર મકાન, અને શ્રમ માટેના સાધનો. આ પ્રાથમિક જરૂરિયાતો છે કે જેના વિના આપણે ચાલી શકે નહીં. જમવાનું જોઈએ, શરીર ઢાંકવા માટે વસ્ત્રો અને રહેવા માટે નિવાસ, આ પાયાની જરૂરિયાતો છે જેને પ્રાથમિક જરૂરિયાત પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે તે મૌલિક વ્યવસાયો, અહીંયા લિસ્ટ આપેલું છે. એમાં પરિવહનના સાધનો છે,
એટલે કે આવન જાવનના સાધનો, ચીજ વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના સાધનો જેને પરિવહનના સાધનો કહેવાય. પછી શિકાર, મત્સ્યપાલન અને મત્સ્ય ઉદ્યોગ એમાં સમાવેશ થાય. ત્યાર પછી પશુપાલન, એ પણ એક સારો એવો વ્યવસાય છે આપણા કૃષિ પ્રધાન દેશમાં. અને કૃષિ એટલે કે ખેતી, આપણો દેશ છે તે ખેતી પ્રધાન છે. મોટાભાગના લોકો આ તમે જુઓ તો ગામડામાં વસે છે અને ગામડામાં છે તે ખેતી છે. એટલે ભારત છે તે ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને પશુપાલન એ બંને અહીંના મુખ્ય વ્યવસાયો છે. પછી લાકડા કાપવા અને ખનન, આ વ્યવસાયો. ત્યાર પછી સેવાઓમાં આપણે જોઈએ તો નિર્માણ કાર્ય, પછી વ્યાપાર છે, સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યને લગતી બાબતો છે, સેવાઓ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, મનોરંજન છે, આ બધી સેવાઓમાં આવે છે. અને એમાં પણ ઉચ્ચ સ્તરીય સેવાઓ જેને આપણે કહીએ પ્રશાસન એટલે વહીવટી વિભાગ, આખા વિસ્તારમાં ગામ હોય દાખલા તરીકે, કે તાલુકો હોય, જિલ્લો હોય, રાજ્ય હોય કે પછી દેશ હોય, એનું આખું પ્રશાસન એટલે કે વહીવટી તંત્ર જે ચાલે છે તેને આખો પ્રશાસન વિભાગ કહેવાય. દાખલા તરીકે ગામડામાં છે તો ત્યાં ગ્રામ પંચાયત છે, શહેર છે તો ત્યાં મ્યુનિસિપાલિટી છે, ત્યાર પછી એ મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, બરાબર, જ્યાં આપણે અવારનવાર કામ માટે જતા હોઈએ છીએ. તો આ બધું પ્રશાસનમાં આવે છે. પોલીસ છે, કોર્ટ કચેરી છે, આ બધું. ત્યાર પછી શિક્ષણની સુવિધા, ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજીના નવા શોધ સંશોધનો, ધર્મ, કલા અને સાહિત્ય, આ બધી છે તે ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. ત્યાર પછી આપણે આગળ જોશું તો તમે જોઈ શકો છો કે ગયા વખતે આપણે જે હોમવર્કમાં આપ્યું હતું કે ભાઈ માનવ ભૂગોળનો વિષય વસ્તુ શું, એના મુદ્દા જ અહીં પાછા આવરી લેવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકશો એક ચોરસ પહેલામાં માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો, એટલે કે માનવ ભૂગોળનું વિષય વસ્તુ. માનવ ભૂગોળ શેનો અભ્યાસ કરે છે એને માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે. એમાં તમે જોશો તો 1, 2, 3, 4 એમ લઈ અને 10 નંબર સુધી આપેલી છે, 10 બાબતો. આ બધી એ જ બાબતો છે કે જે મેં ગયા ગુરુવારે તમને હોમવર્કમાં આપેલી હતી. ફરીથી આપણે એના ઉપર એક હાઇલાઇટ કરશું. તો પ્રથમ છે તે માનવ ઉત્પત્તિ અને તેની પ્રજાતિઓની પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી માનવ વસ્તી, વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીતતા અને વસ્તી ગણતરી, આ પણ ભૂગોળનો અભ્યાસ ક્ષેત્ર છે. ત્યાર પછી માનવીની પ્રાથમિક જરૂરિયાતોનો અભ્યાસ પણ માનવ ભૂગોળ કરે છે. ત્યાર પછી પ્રાકૃતિક પર્યાવરણ સાથેનું સમાયોજન, આ પણ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં આવે છે. ત્યાર પછી 5મા નંબર ઉપર છે માનવ વસાહતોનો અભ્યાસ, એ માનવ ભૂગોળ કરે છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ, એ પણ માનવ ભૂગોળ કરે છે. 7મી બાબત જોઈએ તો સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો જે છે માનવ સમાજમાં જોવા મળતા, એ બધા જ સંગઠનો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામાજિક બાબતો, આ બધાનો અભ્યાસ છે તે પણ માનવ ભૂગોળ છે તે કરે છે. ત્યાર પછી સાહિત્ય છે, કલા છે, ધર્મ છે, સંગીત છે, આવી દરેક બાબતો છે એનો પણ માનવ ભૂગોળ અભ્યાસ કરે છે. શાસન વ્યવસ્થા અને પ્રશાસન, લોકોને જીવન છે તે સરળ બને અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેના માટેની શાસન વ્યવસ્થા અને પ્રશાસન, તેના માટે એ જે કાર્ય કરે છે તેને પ્રશાસન વ્યવસ્થા કહેવાય. દાખલા તરીકે અત્યારે COVID-19ની જે મહામારી ફેલાયેલી છે તેમાં પણ તમે જોતા હશો કે પોલીસના જવાનો હોય, નર્સો હોય, ડૉક્ટરો હોય, દરેક કામે લાગે છે. તો આ જે બધી પ્રશાસનિક વ્યવસ્થાઓ છે કે જેથી કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે અને વધારે ને વધારે સગવડતા આપી શકાય. આજે તમે જુઓ તો એકબીજા પ્રદેશના લોકો એકબીજા પ્રદેશમાં પોતાની રોજીરોટી રળવા માટે આવ્યા છે, તો એને પણ અવન જવનની વ્યવસ્થા માટે રેલવેની વ્યવસ્થા, બસની વ્યવસ્થા, આ બધી કરવી, આ બધું છે તે પ્રશાસનને અંતર્ગત આવે છે, જેથી કરી અને માનવ છે એની મુશ્કેલીઓ છે તેને ઓછી કરી શકાય. અને ત્યાર પછી સંસાધન મૂલ્યાંકન અને તેનું સંરક્ષણ. હવે સંસાધન એટલે કુદરતી સંસાધનો છે તે, દાખલા તરીકે અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, અમુક કંપનીઓની જે બનેલી વસ્તુઓ છે એ આપણે વારંવાર એનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો પાછોનો રિયુઝ પણ થઈ શકે છે. પણ આ જે કુદરતી સંસાધનો છે તે ફરી પાછા મળતા નથી. આપણી પાસે જમીન છે તે છે એટલી ને એટલી જ છે અને આપણી વસ્તી વધે છે ત્યારે આપણે મુશ્કેલી ભવિષ્યમાં શું થવાની છે તો કે આપણે ત્યાં પ્રાકૃતિક સંસાધનો છે તેની ઘટ સર્જાશે
અને એના માટે આપણે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેનું શું કરવું પડશે તો કે સંરક્ષણ કરવું પડશે. પૃથ્વીને બચાવવી પડશે, જંગલોને બચાવવા પડશે, પાણીની પરિસ્થિતિ છે તો એના રક્ષણ માટે પણ પ્રયત્નો કરવા પડશે. જે કંઈ પણ આપણા ભવિષ્યની જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખી અને કુદરત ઉપર આધારિત જે વસ્તુઓ છે તેનું આપણે સંરક્ષણ કરવું પડશે. તો જ આપણે સરળતાથી આપણું જીવન છે તે જીવી શકશું. બરાબર. તો આ બધા છે તે 1 થી લઈ અને 10 આ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રના મુદ્દા છે, જે મેં તમને હોમવર્કમાં પણ ગયા ગુરુવારે આપેલા હતા. અને એ જ મુદ્દાઓ છે અહીંયા, એટલે એ બધું ધ્યાન રાખજો. આ અભ્યાસના ક્ષેત્રો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણી વાતને પૂરી કરીશું. ત્યાર પછી આગળ આપણે નેક્સ્ટ ગુરુવારે જોશું. તો માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર. આજે હું તમને જે હોમવર્ક આપીશ, પીડીએફમાં હોમવર્ક આપીશ, તો એ હોમવર્ક છે તે તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખી અને 1 દિવસમાં લખી અને સાંજે પાછું તમારે એના ફોટા પાડી અને એ તમારું જે ધોરણનું ગ્રુપ છે 12 આર્ટ્સનું, તો એમાં એ મોકલવા જોઈએ. આભાર વિદ્યાર્થી મિત્રો.